अस्सलामु अलैकुम। केम छो विद्यार्थी मित्रों? जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल तरफथी ऑनलाइन शिक्षण में आप सौનું हार्दिक स्वागत छे। ધોરણ 3 વિષય ગુજરાતી કલશોર। આપણો વિષયાંક છે પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો। અગાઉની વિડીયોમાં આપણે એક ગીત વિશે જોઈ ગયા હતા, ત્યાર પછી એક વાર્તા વિશે પણ જોઈ ગયા હતા। હવે જ્યારે આપણે અગાઉની જે વાર્તા જોઈ ગયા હતા ત્યારે હનુમાન નાના હતા, એટલે કે એ વાર્તામાં હનુમાનના બાળપણનો જ એક પ્રસંગ હતો। જ્યારે હનુમાન નાના હતા ત્યારે તેમની માતાને કેવી રીતે હેરાન કરતા હતા, તેમજ તે પોતાના જમણા હાથના અંગૂઠાથી મોટા થતા હતા અને ટચલી આંગળીથી નાના થતા હતા। આ પ્રકારનો એક પ્રસંગ આપણે જોઈ ગયા। હવે આજે ફરીથી આપણે એક વાર્તા વિશે જોઈશું। આ વાર્તામાં હનુમાનજી હવે મોટા થઈ ગયા છે। આ પણ હનુમાનજીના જીવનનો એક પ્રસંગ છે। હવે જુઓ બાળકો, આ વાર્તામાં કેટલાક અઘરા શબ્દો આવે છે। પહેલાં આપણે એ અઘરા શબ્દોનું વાંચન કરીશું, તો તમારે પણ મારી સાથે સાથે વાંચન કરવાનું છે। દરવાન, મહારાજ, સૈનિકો, વાનર, સભાગૃહ, રાવણ, દોરડા, મનુષ્ય। જીદ, અશોક વાટિકા, ખેદાન મેદાન, ઉખેડી। મૂર્ખ, ઓળંગી, મંત્રીઓ, રાજસભા। ચાલો બાળકો, સૌપ્રથમ આપણે વાર્તાની સમજૂતી મેળવી લઈએ। તમને ખબર છે કે આ વાર્તામાં શું છે? હનુમાન જ્યારે મોટા થઈ ગયા હતા ત્યારનો પ્રસંગ છે। જ્યારે હનુમાને આ વાર્તામાં, તમને ખબર, હનુમાન મોટા થઈ લંકાને કેવી રીતે સળગાવે છે અને રાવણના અભિમાનને કેવી રીતે તોડે છે તેના વિશેની સમજૂતી આપવામાં આવી છે। તો આજે આપણે આ વાર્તાનો અભ્યાસ કરીશું। તો આપ સૌ તૈયાર છો ને? દરવાન, દરવાન કહે છે। દરવાન કોને કહેવાય? દરવાન એટલે દ્વારપાળ। રાજાના મહેલના દરવાજા પર જે સૈનિકો ઊભા હોય છે એમને દરવાન કહે છે। મહારાજની જય હો। મહારાજ કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે। દરવાન શું કહે છે? મહારાજની જય હો। મહારાજ કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે। એટલે કે કોઈ માણસ આવ્યો હશે। એ માણસ કેવો દેખાય છે? વાનર। વાનર એટલે વાંદરા, વાંદરા જેવો દેખાય છે। તો સભાગૃહમાં આવવાની રજા માગે છે। રજા માગે છે એટલે પરવાનગી માંગે છે કે મહારાજ, અમે એ માણસને સભાગૃહમાં લઈને આવીએ। સભાગૃહ એટલે જ્યાં રાજા બેસેલા હોય, જ્યાં રાજાની સભા ભરાય છે તેને સભાગૃહ કહેવાય। રાવણ કહે છે આવવા દો। એટલે રાવણ બોલાવે છે। તો 4-5 સૈનિકો
હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. કેટલા સૈનિકો હતા? 4-5 સૈનિકો હનુમાનને એક મોટા દોરડાથી બાંધીને લાવે છે. રાવણ કહે છે, અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો. એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? જુઓ બાળકો, રાવણ હનુમાનને જોઈને ચોંકી જ જાય છે કે અરે આ કોણ છે? આ તો માણસ પણ લાગતો નથી કે વાંદરા જેવું પણ લાગતો નથી. અને રાવણના મનમાં 2 પ્રશ્ન થાય છે. એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? હનુમાન કહે છે, હું વાનર છું. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. હનુમાન શું કહે છે? હું વાનર, વા એટલે થોડું, નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. સૈનિક કહે છે, મહારાજ આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો. એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. સૈનિક મહારાજને એટલે કે રાજાને, રાજાનું નામ શું છે? રાવણ. રાવણને શું કહે છે? આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો. એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. દરિયા પારથી આવ્યો છે એટલે દરિયાના પેલે પારથી આવ્યો છે. રાવણ કહે છે, બોલ વાનર, શું કામ છે? રાવણ હનુમાનજીને પ્રશ્ન કરે છે, બોલ વાનર, શું કામ છે? હનુમાન કહે છે, મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે. હનુમાન શું કહે છે? મારે કશું કામ નથી. તમારા સૈનિકો જ મને પકડીને લાવ્યા છે. સૈનિક કહે છે, મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો. એટલું જ નહીં, કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા. સમજ પડે છે તમને? સૈનિક શું કહે છે? મહારાજ આ માણસ આખી અશોક વાટિકાને ખેદાન મેદાન કરી નાખી છે. આ માણસે ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો. એટલું જ નહીં, કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા. એટલે કે બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ખેદાન મેદાન કરી નાખવું એટલે અસ્તવ્યસ્ત કરી નાખવું. ચાલો હવે આગળ જોઈએ. હનુમાન કહે છે, એ બધા તો સૂકા ઝાડ હતા. તો રાવણ કહે છે, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે કહે, તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે? સૈનિકોએ જ્યારે કહ્યું તો હનુમાન જવાબ આપે છે કે એ બધા તો સૂકા ઝાડ હતા. તો રાવણ કહે છે, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે કહે, તે શા માટે તોફાન કર્યું? એટલે આવું તે શા માટે કર્યું? તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે? હનુમાન કહે છે, હા. રાવણ કહે છે, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? રાવણને ખબર હતી કે દરિયો ખૂબ જ મોટો છે. તો રાવણ હનુમાનને કહે છે, આવડો મોટો દરિયો ઓળંગીને, દરિયો ઓળંગવો એટલે દરિયો પાર કરવું. તો આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? પ્રવેશ એટલે આગમન.
લંકામાં પ્રવેશ કરવું એટલે કે લંકામાં આવવું. તો રાવણ હનુમાનને શું કહે છે કે આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? આગળ જોઈએ. હનુમાન કહે છે, જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું. હનુમાન શું કહે છે કે જુઓ મહારાજ, તમને આ બધી વાત જાણવી હોય તો મને પણ આસન પર બેસાડો. આસન એટલે બેસવાની જગ્યા. આ સભાગૃહમાં કેટલાક મંત્રીઓ પણ બેસેલા હતા, ને મંત્રીઓ ક્યાં બેસેલા હતા? આસન પર. તો હનુમાન પણ કહે છે કે તમને આ બધી વાત જાણવી હોય તો મને પણ તમારા મંત્રીઓ બેસેલા છે એવા આસન પર બેસાડો, પછી તમને બધી વાત કહું. તો રાવણ કહે છે, તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ? રાવણ શું કહે છે? તું તો એક તુચ્છ વાનર છે. તુચ્છ એટલે નકામો. લંકાની રાજસભામાં આસન પર બેસીશ? રાવણ આવો પ્રશ્ન હનુમાનને કરે છે કે તું તો એક તુચ્છ વાનર છે, તું આસન પર બેસીશ? એટલે ગુસ્સામાં બોલે છે. જુઓ બાળકો, આપણી આ વાર્તા અધૂરી છે. આજના માટે આટલું જ છે. હવે આ વાર્તા આધારિત કેટલાક શબ્દો જે આપણે આગળ જોઈ ગયા છે એ શબ્દોને તમારે તમારી ગુજરાતીની નોટમાં 2-2 વાર લખવાના રહેશે. સમજ પડી ગઈ ને? થેન્ક યુ.